હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? દાળવડા લંડનમાં. અમે લોકો લંડનમાં 20 વર્ષથી અહીંયા રહીએ છીએ. હું ઇન્ડિયાની પાકી ગુજરાતી, ગુજરાતમાંથી, અમદાવાદથી. અને બધા મારા અમદાવાદીઓને નમસ્કાર અને હાય. તો ત્યાં હું લંડનમાં 20 વર્ષથી આવી છું મારા ફેમિલી સાથે. પણ હાલની તારીખમાં પણ મને મારું દેશી ખાવાનું જોઈએ. પીઝા પાસ્તા ચાલે કોઈ વાર, પણ આ દાળવાળા છે ને, મને બહુ યાદ આવે છે. હું મારી જાતે બનાવું છું. તો ફ્રેન્ડ્સ, હું નાનપણથી બહુ જ એક્ટિવ લેડી છું, નાનપણથી. અને અત્યારે પણ ઇન્ડિયામાં પણ હું પોતે પ્રોફેશનલ સિંગર છું. લંડનમાં 20 વર્ષ પહેલાં આવ્યા. ઇન્ડિયામાં નોકરો કામ કરતા હતા. અહીંયા અમે નોકર બની ગયા છે, પણ અમને ગમે છે. નોકર તો ના કહેવાય, અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ અમારી જાતે, કે અમે અમારું કામ અમારી જાતે કરીએ છીએ. સો આઈ લાઈક ઇટ. અહીંયા આવ્યા ત્યારે મને જોબ જોઈતી હતી. જોબ મને નજીક જોઈતી હતી. મારી ડોટરને સાચવીને હું કંઈક કરી શકું એવી તમન્ના હતી. તો મને મારા ઘરની નજીક એક રેસ્ટોરન્ટની એડ હતી કે અમને આસિસ્ટન્ટ શેફ જોઈએ છે. જો કે ઇન્ડિયામાં કોઈ દિવસ ખાવાનું બનાવતી નહોતી, પણ તમે નહીં માનો, બેસ્ટ શેફ બની ગઈ અહીંયા. મને સારામાં સારી 5 સ્ટાર 7 સ્ટાર રેસ્ટોરન્ટમાં જોબ મળી ગઈ. મને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું, તમને આ બનાવતા આવડે છે, તે બનાવો. અંદરથી મને બધી ખબર હતી કે મને આ બધું આવડતું નથી, પણ એઝ એ અમદાવાદી આઉટસ્પોકન અને હાજર જવાબમાં કહી દીધું, મને બધું જ આવડે છે, તમે ખાલી મને ચાન્સ આપો. પછી મને પહેલો સવાલ મેનેજરનો, તમને મોગો બનાવતા આવડે છે? આઈ થિંક તમને ઇન્ડિયામાં જે પણ જોતા હશે એમને ખબર નહીં હોય મોગો શું છે. બ્રીફલી કહી દઉં કે અહીંયા લોકો જે આફ્રિકાથી મૂવ થયા છે, ગુજરાતીઓ, એ લોકોને મોગો બહુ જ ભાવે છે. અને મોગો ખરેખર સરસ વસ્તુ છે. જેમ કે આપણે ત્યાં શું કહેવાય એને, સ્વીટ પટેટો ને શક્કરિયા, યસ, શક્કરિયા હોય ને એ ટાઈપનું કંદમૂળ હોય, અને એની ચિપ્સ ને ફ્રાય કરીને અહીંયા જે આફ્રિકાના ગુજરાતીઓ છે એ લોકો ખાય છે, અને એની નવી નવી વાનગીઓ બનાવે છે. જોકે મેં મારી લાઈફમાં કોઈ દિવસે જોયું નહોતું, પણ અંદરથી તો એક કોન્ફિડન્સ હતો કે આઈ કેન ડુ ઇટ. કેમ ના કરી શકું, બરાબર ને? એટલે પછી મેં તો કીધું હા હા મને ખબર છે, મોગો મને આવડે છે બનાવતા. પણ પછી એકચ્યુઅલમાં જ્યારે ગઈ ને અંદર કિચનમાં, હું તો જોતી રહી ગઈ કે આ કઈ રીતે બનાવવાનું. પણ મેં અંદરથી નક્કી કર્યું, ના, હું તો કરીશ જ. કોઈને ખબર ના પડે કે મને નથી આવડતું. મને શીખવાડી મારી હેડે અને કરતા થઈ ગઈ. એમ કરતાં કરતાં 3 વર્ષ મેં રેસ્ટોરન્ટમાં એઝ અ આસિસ્ટન્ટ શેફ કાઢ્યા, કારણ કે મારી ડોટર નાની હતી, મારે એને સાચવવાની હતી. એટલે મારી શિફ્ટ સવારથી બપોર સુધી, બપોરે મારી 2-3 કલાક રજા હતી. આઈ મીન સોરી, શું કહેવાય, બ્રેક હતો. અને બ્રેકમાં હું ડોટરને લઈને આવું, ઘરે જઈને ઘરનું જમવાનું બનાવું, પછી પાછું 6 થી રાતના 11-12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાં શેફનું કામ. કારણ કે પીક ટાઈમ હોય. બહુ સ્ટ્રગલ કરી અમે લોકો અહીંયા. પણ હું કોઈ દિવસ હારી નથી, કોઈ દિવસ નથી હારી. ઇનફેક્ટ મારા હસબન્ડ ઘણી વાર કંટાળી ગયા હતા કે ચલ પાછા જતા રહી ઇન્ડિયા. મેં કીધું ના, હવે આવ્યા છે ને, ઝંપલાયું છે તો કરીને જ રહીશું. તો ફ્રેન્ડ્સ, મારી તમને સ્ટોરી એટલા માટે કહું છું કે જે પણ યંગસ્ટર્સ છે લંડનમાં આવે છે, એ લોકો બહુ જલ્દી હારી જાય છે. તો તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે હારવાનું નહીં જીવનમાં, હંમેશા હિંમત રાખવાની, અને પડશે એવા દેવાશે. હું પહેલેથી એવી જ છું, અને હું બધી જગ્યાએ સક્સેસ થઈ જ છું. હું પોતે પ્રોફેશનલ સિંગર છું, અને હવે તો પ્રોફેશનલ શેફ બી બની ગઈ છું. મારે અહીંયા ઘરેથી હું કેટરિંગ કરું છું, હું ઓર્ડર્સ લઉં છું, અને મારું મ્યુઝિકનું પણ કરું છું. મારું હમણાં જ તાજેતરમાં એશિયન વોઇસમાં મારો આર્ટિકલ આવ્યો હતો, અને આર્ટિકલમાં મારા વિશે ઘણું બધું એ લોકોએ લખ્યું છે કે અને બીજી વસ્તુ કહેવાનું રહી ગયું, હું પોતે પ્રોફેશનલ ડીજે છું. અત્યાર સુધી વોકલિસ્ટનું કામ કરતી હતી અને કરું છું. લીડ સિંગર છું, મારું પોતાનું બેન્ડ છે. મારો હસબન્ડ મને બહુ જ સપોર્ટ કરે છે, અને બિકોઝ ઓફ હિમ
આઈ એમ હિયર, આઈ એમ સક્સેસ. તો મારું બેન્ડ છે, હું ડીજે છું, હું પોતે ડીજેઇંગ કરું છું અને મને ડીજે કરતા લોકો ને બહુ જ શું કહેવાય એને ગુજરાતીમાં શું કહેવાય, લોકોને બહુ ખુશી થાય છે. અને મોસ્ટલી લેડીઝો મને ડીજે કરીને જો ઓ વાવ લેડી ડીજે, can we have a can we have a picture with you? I said yeah, of course, why not. એટલે મારી સાથે એ લોકો બધા પિક્ચર લેવા પણ આવે છે. તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઇટ. બધાને મારી નમ્ર વિનંતી કે જીવનમાં હંમેશા ખુશ રહેવાનું અને જે પણ તકલીફ આવે તકલીફની સાથે હિંમતથી રહેવાનું, કોઈ હિંમતથી હારી નહીં જવાનું. લંડનમાં આજે નવા આવે છે બધાને એક નમ્ર વિનંતી છે કે હારી નહીં જવાનું, હિંમત રાખવાની, બધું થઈ જશે. એટલે ચલો આ બધી લેક્ચર પછી આપું. તમે બધા બોર થઈ ગયા છો. તો ઇન્ડિયામાં હું ઘણા મોટા શોઝ કરતી હતી, નવરાત્રિ ગરબા. મોસ્ટલી મારી એક્સપર્ટી ગરબામાં છે, ગુજરાતી સોંગ્સમાં મારી એક્સપર્ટી છે. હું બોલિવૂડ પણ કરું છું, પણ મારી આ જર્ની દરમિયાન જ્યારે તમે મારા વ્લોગ્સ બનાવીશ એમાં હું તમને થોડું ગાઈને પણ સંભળાવીશ. અત્યારે પણ તમારે સાંભળવું તો સંભળાવીશ, બરાબર. એક સરસ શું સંભળાવું તમને, એક ગુજરાતી ગરબો છે, બહુ સુંદર છે, વડોદરાનો ગરબો છે, મને બહુ ગમે છે. તમને એક નાનકડી 2 લાઈન સંભળાવીશ. તમે ટહુ ક્યાંને આભ મને ઓછું પડ્યું, તમે ટહુ ક્યાંને આભ મને ઓછું પડ્યું, ટહુકારે એક ફૂટી પાંખોને હવે ટહુકારે એક ફૂટી પાંખોને હવે આખું ગગન મારું હેલે ચડ્યું, તમે ટહુ ક્યાંને, તમે ટહુ ક્યાંને. કફ છે, ઇટ્સ ઓકે, મને માફ કરજો, પણ કોઈ વાર એમને મ્યુઝિક સાથે પણ સંભળાવીશ તમને. હું અહીંયા લંડનમાં લાસ્ટ વીક મેં સેન્ટ્રલ લંડનમાં, લાઈક સેન્ટ્રલ લંડન એટલે લંડનનું હાર્ટ કહેવાય, અને એમાં મેં પરફોર્મ કર્યું. મેં ગુજરાતી ગરબા અને ગુજરાતી ટ્રેડિશનલ સોંગ્સ ગાયા હતા, અને જે ભારત માતા કી જય પણ કરી હતી, એ કેમ ભૂલાય. જોજો, હું વિડીયો શેર કરીશ તમને, અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને બધાને નમ્ર વિનંતી કે મારી ચેનલ જોજો. હું તમને મારી જર્ની વિશે, મને ફરવાનો પણ બહુ શોખ છે વર્લ્ડમાં. હું ઘણી જગ્યાએ જઈ આવી છું અને ઘણી જગ્યાએ હું જવાની છું. એ બધાના વિડીયો મૂકીશ, બધા જોતા રહેજો, મને હિંમત આપતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.